જલસા કર બાબા જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર. હેલો કોલ્ડ કોકોની મજા કરીએ છીએ અને આઈસ્ક્રીમ ચોકો બ્રાઉની આટલું સિલાઈ કામ બધું કરું છું. કેટલી 3-4 વસ્તુઓ મિક્સ કરે છે. વરસાદમાં ઘૂઘરા ખાઈએ છીએ દોસ્તો. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો હું અહીંયા એકચ્યુઅલી એક જગ્યાએ આવી છું. અમે બહાર જઈએ છીએ, હું ક્રિમીને ફાલ્ગુન. ફાલ્ગુન અહીંયા કંઈક થોડું કામ છે એટલે ગયા છે અને હું બેયની રાહ જોઉં છું અને પછી અમે જઈએ છીએ, આગળ નીકળીએ છીએ. એકચ્યુઅલી 8 દિવસ પહેલાં મારું જે એક્સિડન્ટ થઈ ગયું હતું ને એ મને દુખાવો બહુ જ છે. ડૉક્ટરને બતાવ્યું તો એણે કીધું કે 1 મહિનો થશે રિકવર થવામાં. મને સ્કૂટીમાં કોઈ બેસવાની ના પાડી છે, વાંકા વળવાની ના પાડી છે, વજન ઉપાડવાની ના પાડી છે, ધ્યાન રાખવાનું કીધું છે. જો ને મોઢા પર સ્વેલિંગ દેખાય છે. દવા ચાલુ છે મારી અને આખા બોડીમાં આમ સ્વેલિંગ થઈ ગયું છે. મને આમ એટલું દુખે છે ને કે આમ રડાઈ જાય. કાલ તો હું રડી રાતના લિટરલી ક્રિમીની સામે. તો મને બહુ જ દુખે છે, મારાથી સહન નથી થતું. કારણ કે એક બાજુ એટલું બધું કામ કરવાનું, કામવાળી બાઈ તો છે પણ એ થોડું કંઈ બધું કરી લેવાની છે. બધું કરવું તો આપણે જ પડે ને. છોકરા ઓફિસે વયા જાય, પછી ઘર સાચવવાનું, પછી બિઝનેસ સાચવવાનું. બિઝનેસની જવાબદારી બધી મારી ઉપર છે. વાંધો નહીં, થઈ જશે સારું. કીધું છે કે થોડો ટાઈમ લાગશે પણ રિકવર થઈ જશે. બીજું કોઈ નુકસાન નથી પણ અંદરથી ડેમેજ થયું છે મારે પાછળીઓમાં, બેક સાઈડ ને આગળની સાઈડ ને પાછળની સાઈડે બહુ જ વાગી ગયું છે. વાંધો નહીં, ચલો થઈ જશે સારું. મેં આવીને ગણપતિ બાપાને એટલી પ્રાર્થના કરી કે કોને ખબર કંઈક મોટું થવાનું હતું અને નાનામાં પતાવી દીધું છે. તો એના માટે પણ થેન્ક યુ. કેમ કે જે કંઈ થવાનું હોય છે ને એ કંઈક એનું રીઝન હોય છે. મને આ થયું તો એ કંઈક રીઝન હશે એનું. શું હોય છે તો ખબર નથી પણ રીઝન હશે એટલી મને ખબર છે. બાકી હું તો એટલું જ વિચારું કે જે થાય છે સારા માટે જ થાય છે. તો કદાચ કંઈક મોટું થતું અટકાવવા માટે નાનું થઈ ગયું, નાનો ગાત આવીને વહી ગઈ. ચલો તમે હવે આગળ જઈએ છીએ. વાતો કરવા બેઠીશ તો બ્લોગ અહીં પૂરો થઈ જશે. ઘરેથી બ્લોગ એટલે ચાલુ ન કરું કારણ કે હું ભૂલી ગઈ બ્લોગ ચાલુ કરતા. મોબાઈલ પર્સમાં મૂકી દીધું અને હું નીકળી ગઈ ને પછી તો યાદ હા મેં તો મોબાઈલ બ્લોગ તો ચાલુ જ નથી કર્યું. ચલો તો હું તમને પણ લેતી જાઉં. ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તમને જરૂર કહીશ. અમુક વસ્તુ એવી છે જે હું તમને નહીં કહી શકું પણ અમુક વસ્તુ એવી છે જે હું તમને કહી શકીશ. કારણ કે અમુક કામ એવા હોય ને કે જે હું તમને કદાચ શેર ના કરી શકું. ચલો ક્રિમીની ફાલ્ગુન હમણાં આવે છે પછી અમે નીકળ્યા. તમે પણ આવો મારી સાથે. હેલો ક્રિમી બેન. હેલો, કેમ છો? મજામાં. હેલો ફાલ્ગુનભાઈ. હેલો, કેમ છો? બસ શાંતિ. શાંતિ શાંતિ ઓમ શાંતિ હોય છે. આવી સોસાયટીમાં કાલે ખૂબ ગુજરી ગયું. ખૂબ શાંતિ વેરાવળના હતા એ ભાઈ. વેરાવળના હતા ને પછી મેં શું કર્યું ડીપી કોલિંગ જોયું. હું તો વેરાવળના છે, મોટી ઉંમરના ન હોય, મારી એજ ના હોય તો જાણીતા હશે તો જોયું તો બહુ મોટી ઉંમરના હતા. તો પછી આત્માને શાંતિ આવે એટલે મેં મેસેજ જોયા ને એટલે પછી મેં ખોલ્યું. ચલો તો અમે હવે ક્રિમીબેન ને ફાલ્ગુનભાઈનું કામ પતાવીને આવી ગયા છે. હું મારું ગાડીમાં બેઠી કામ કરતી હતી, વિડીયો એડિટ કરતી હતી. યસ, શાબાશ. તો વાર લાગી આ લોકોને તો હું મારું કામ કરતી જો અંદર ડાયવર્ઝન છે, ધ્યાન રાખજે. ચલો ભાઈ ફાલ્ગુન થોડા રોદા ઓછા લગાડજે કેમ કે મને થોડું દુખે છે. હો ને ક્રિમી મોબાઈલ હાથમાં રાખ્યો છે મેપ જોવા માટે. આમથી આમ ફેરફાતું ફરીએ છે. શું કરવાનું, આજ કામ છે. આખી ઊંચી થઈ ગઈ છે. હા, રસ્તા એવા ડેન્જર છે ને, સરકાર એવા રસ્તા બનાવે છે ને. ટ્રાફિક એટલું બધું છે ને. અમારી હાલત જોઈ, ઘરેથી નીકળ્યા લિપસ્ટિક સબ હતું એના પરથી સમજી જાવ કે અમે કેટલા રખડ્યા આવીશું. જે મેં ઓલરેડી બ્લોગમાં લીધું જ નથી. પરસેવા રેપઝેપ થઈ ગયા. પરસેવા રેપઝેપ થઈ ગયા. ચોમાસું છે. નહીં, ગરમી બહુ જ છે. ચોમાસાનો છાંટો ના મળે. આમ બીજી બધી અમુક ગામડાઓમાં તો નદી નાળા વહી ગયા છે, કોઈને ગાડીઓ વહી ગઈ છે, રસ્તા તૂટી ગયા છે, પૂર આવી ગયા છે. છાંટો ના મળે. ના મળે. અહીંયા પાપ વધી ગયા છે, સાચી વાત. કરપ્શન વધી ગયું છે, ભ્રષ્ટાચાર વધી ગયું છે, સાચી વાત. ચીટિંગ વધી ગઈ છે, સાચી વાત. સ્કેમ વધી ગયા સાચી વાત છે. બધા વસૂલ પુરાવે છે. તો મમ્મીની વાતને ના થોડી કહેવાય છે. ના કહેવાય. સાચી વાત છે. ધ્યાન રાખજો ભાઈ, બહુ ટ્રાફિક છે યાર. ચલો અમે હજી એક જગ્યાએ જઈએ છીએ. મારે પછી છે ને ચશ્મા કરાવવાના છે. ચશ્મા
યસ ચક્કાને એને ચક્કાને એને. આ વખતે યાર રથયાત્રામાં અમે ન જઈએ કા. કોઈ વાંધો નહીં નેક્સ્ટ યર ભગવાનની કંઈક ઈચ્છા હશે હા એક્સિડન્ટ થઈ ગયો ને મારું એટલે દુખતું હતું ને બહુ જ એટલે હું એટલી બધી વાર આમ બેસવું ને આ બધું કરું હું જઈ શકું એવી પરિસ્થિતિમાં હતું જ નહીં. બાકી તો કેટલું વિચારીને બેઠા કે અમે જશું ક્રિમી રજા રાખશે ઓફિસમાં મજા આવશે ન જઈ શકી. નસીબમાં આ વખતે હતું નહીં ગયા વખતે બહુ મજા આવી હતી. ભગવાન કહેતા હશે કે યાદ કરો બેટા યાદ કરો હેલો કોલ્ડ કોકોની મજા કરીએ છીએ અને આઈસ્ક્રીમ ચોકો બ્રાઉની આઈસ્ક્રીમ ઉપરથી બહુ હવા આવી રહી છે હા ચશ્મા કરાવાયા મેં તો પેલા પેટ પૂજા કરી લઈ. બહુ જે ખાવું પડે બાકી ભૂખ લાગી. વિઝન બ્લર થઈ જાય હા હા ડીઝલ ખતમ થઈ ગયું છે ગાડીનું. પેટ્રોલ પૂરવો પડે ડીઝલ પૂરવું પડે સાચી વાત છે. ત્યારે ગાડી આગળ વધે. યસ ખાઈ લઈએ પુરાઈ લઈએ પછી આગળ વધીએ ગાડીને વધારી આગળ. Yes. આ છે ને અમે થોડું ચાલીને જવાનું છે 11 નંબરની ગાડીથી. યસ યસ હા રોડ વચારે ચાલતા ચાલતા આઈસ્ક્રીમ ખાવાની મજા લઈએ છીએ પણ વીકેન્ડમાં કા 100% એન્જોઈંગ. બસ લાઈફમાં છે ને સ્ટ્રેસ ડિપ્રેશન પ્રોબ્લેમ્સ બહુ છે બહુ બધી છે સાચી વાત તો થોડો એન્જોય કરી લેવાનું ટાઈમ મળે તો છે યસ ચાન્સ મળે ટાઈમ મળે તો ચીલ enjoy કરો કરવાનું. ચીલ જલસા કર હવે જલસા કર જાય બધા તેલ લેવા જલસા કર. ચલો ચશ્મા ઘર જઈએ છીએ. મારી ઓફિસ વસ્તુ આ ચશ્મા મેં બુક કરાયા છે સોનલબેન. આ ચશ્મા મેં બુક કરાયા છે કેવા છે સરસ છે ને. સરસ લાલ ચટક સોરી મરૂન સરસ લાગે છે કલર અમે અત્યારે આવ્યા છીએ એક પરફ્યુમની દુકાને અને ફાલ્ગુન એની પાસેથી ફોર્મ્યુલા રેડી કરાવે છે 2-3 વસ્તુ ભેગી કરી ને રેડી કરાવે છે. મેં મારા માટે 2 અત્તર લીધા. ક્રીમી તે પરફ્યુમ લીધું કે નહીં? પરફ્યુમ લીધું એને પરફ્યુમ લીધું મેં 2 અત્તર લીધા ને ફાલ્ગુન એનું ફોર્મ્યુલા રેડી કરાવે છે બનાવડાવે છે કે બનાવડાવે છે. કેટલી 3-4 વસ્તુઓ મિક્સ કરે છે. શું મિક્સ કરે છે? અચ્છા કેવી રીતે ફાલ્ગુન ડિસાઈડ કર્યું કે આ જોઈએ છે? મેં એમને પરફ્યુમ કીધું એ બનાવે છે. અચ્છા એમણે જોયું બધું કે કેવી રીતે બનાવે છે. અચ્છા ઘૂઘરા ઝાપટીએ છીએ. ઘૂઘરા તડકામાં સોરી એટલો તડકો પડે જ ને તો રાતના તડકો દેખાય છે વરસાદમાં ઘૂઘરા ખાઈએ છીએ દોસ્તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. ફાલ્ગુન બેટે ખુશી સાફ કરી રહ્યા છે. તો ભાઈને કેમ કરતી હશે કે સેલ્ફ સર્વિસ છે. જો વરસાદ આવે છે. રસ્તો રોકો આંદોલન ચાલી રહ્યું છે અહીંયા જ. આ લોકોએ રસ્તો રોકીને બેઠા છે. કોઈ નાવું જવું હોય તો કેવી રીતે આવશે જશે? તીખા છે ને થોડા દોસ્તો. બહુ બધા પરફ્યુમ લીધા છે અમે. કોથળો ભરીને પરફ્યુમ લીધા છે. બિલ મોટું કર્યું છે આજે. યસ પણ મજા આવી ક્યારેક છે ને શોપિંગ કરી લેવાય. સિગ્નલ તૂટ્યો? અરે યાર મારા 500 રૂપિયા ગયા આમાંય. 1500 છે અને આગળના 2 મેમો બાકી છે ભરવાના. 2 વ્હીલરનો ને 4 વ્હીલરનો. જરા આજે ચેક કરી લેજો ભાઈ. હા મેમામાં પૈસા નહીં દેવાના. પરફ્યુમ લેવાનું કપડાં લેવાના. સાચી વાત એકચ્યુઅલી વરસાદ બહુ આવી ગયો એટલે વરસાદના થોડા હવે ઘૂઘરા ખાધા મને મજા આવી નહીં ઘૂઘરા ખાવામાં. હવે નહીં ખાઈ આવું તળેલું ને એવું. નથી ખાવું. ઢોસા જ ખાવાના જ્યાં જાય ત્યાં ઢોસો ખાઈ લેવાનો. હા સાચી વાત છે પણ ઢોસામાં હવે તો દબાઈને મરચું ને આ તેને બધું પ્લેન નાખે ઢોસો છે. ખાઈ લેવાનો પ્લેન હા 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 પેપર ઢોસા હા ચાલો તો હવે અમે ઘરે જઈએ છીએ. વરસાદ એન્જોય કરતા જઈએ. યસ અત્યારે એકચ્યુઅલી અમે સેટેલાઇટ આવ્યા હતા કામ હતું એટલે થોડું. જો વરસાદ ચાલુ છે ધીમો થઈ ગયો વરસાદ તો. આ ઓલું ચાલુ કરવું પડશે ફોગ વાળું
કરી દીધું. તો મેં કીધું ને કેટલા બધા પરફ્યુમ લઈ આવ્યા છે આજુ, કેટલા બધા લઈ આવ્યા છે. એક આ, પછી એક આ, 2 3 4 5 6 અરે યાર 7 8 9 ને 10 10 અમે લઈ આવ્યા છીએ. આટલા બધા આમાંથી એક ફાલ્ગુનનું છે, બીજા બધા મારા ને ક્રીમીના. મમ્મીના વધારે, મારું તો એક જ છે. મારા બધા એક ક્રીમીનું છે ને એક ફાલ્ગુનનું છે, બીજા બધા મારા. નહીં, મસ્ત મસ્ત, સરસ સરસ, પરફ્યુમનો છે આવશો. હોવો જ જોઈએ. હા, પરફ્યુમનો શોખ છે. તો બસ આ બ્લોગનો હું એન્ડ કરું છું. તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને પરફ્યુમ લઈ આવી છું એના માટે કોંગ્રેચ્યુલેશન્સ કે 100%ની વાત છે. અમે ચલો ડબલ આવી છે, શું બોલે છે કે ખબર પડે. આ છોકરા જેવી દુખે છે તો શું કરું યાર. ડાયવર્ટ કરું છું માઇન્ડ ને, બીજું કાંઈ નહીં. ચલો મળું તમને. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાઓ.